બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય। તો આજે આપણે વાર્તા સાંભળશું કે એક માના 7 દીકરા। તો સૌ પ્રેમથી સાંભળજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો। એક માડી હતા, એને 7 દીકરા હતા। માડીએ 6 દીકરાને પરણાવ્યા, નાનો હંધાઈથી બાકી હતો। માડીને તો 6 વહુ ઘેરે આવી ગઈ ને ઘરમાં તો માડીને બહુ જ સારું, ભેહુના દૂધાણા, ખાવા પીવાની કોઈ તાણ નહીં, ઓઢવા પહેરવાની તાણ નહીં, પણ ડોહીમાં જીવના એવા ને તે વહુને ડોહીમાને પૂછ્યા વિના રોટલોય ન ભંગાય એવા ડોહીમાં ગોલા। બિચારીયું બાયું તો સહન કરે રાખે, ખાવું હોય તો ડોહીમાને કહે કે માં ખાવું છે, તે ડોહીમાં કોઠલો પેલા રાખતા, કોઠલાને સાવી દે તે બાયું ખાય। પછી તો એવા ત્રાસ ભોગવીને બિચારી ઓલ્યું સોય તો કાંઈ બોલે નહીં, ડોહીમાં કે એમ કરે રાખે ને કામ કરે। પછી નાના દીકરાને પરણાવ્યો ને નાના દીકરાના વહુ આવ્યા, બાકી ડોહીમાને નાના દીકરાના વહુ આવ્યા। થોડાક દી ચા ને બધાને હારે રે તો ઓલા નાના દીકરાની વહુ ઓલી એની સોય જેઠાણીઓને કહે કે આપણા ઘરમાં એટલું બધું ખાવાનું, એટલું બધું પીવાનું છે, આ દહીં દૂધ છે ને ઓઢવા પહેરવાનું છે, તોય એમ કે કેમ માં કાંઈ આપણને દે નહીં। તો કે અરે તને હું વાત કરવી, એમ કે અમે કેટલા વર્ષથી આવ્યું છે ને પણ માને પૂછ્યા વિના ટીપુ સાહે અમારથી ન લેવાય, એમ કે એવા આપણા માં આકરા છે। તો કે હવે શું કરવું? ઓલ્યું કે તમે નાની વહુ કે તમે બધાય મારી કોઈ થઈ જાઓ? તો કે હા। તો કે હું તમને છે ને તો આખી જિંદગીનું સુખ કરી દઉં, એમ કે આ ડોહીમાને કેમ હરખ્યું બધું કરવું નહીં મને આવડે, એમ કે લીલા રમતા એની હારે। તો કે તો શું કરશું? એ કે તમારે બધાને જોઈ રાખવાનું, બરોબર, એમ કે ને હું જેમ કહું ને એમ કરતું જવાનું, કે સારું। પછી તો નાના વહુ એક દી ગયા પાણી ભરવા, પાણી ભરીને આવ્યા ને ત્યાં તો ખોટું ખોટું એને હાહુને કે અરે માડી એમ કે કોક મામાના ગામના એમ કે હતા ને હું તો ઓળખતી નહોતી ને તમારું નામ લીધું, એને ઓળખો? તો કે એ તો મારા હાહુ છે, એમ કે તો કે એને કહેજો કે એના ભાઈ બહુ માંદા છે ને એને બેનનું વેન લીધું છે, તો તમારા હાહુને સમાચાર દેવાનું કીધું છે, તમે સમાચાર દઈ દેજો, એમ કે। નાની વહુ કે માડી આવું કીધું મને તો કે હે ડોહીમાં કે મારા ભાઈ માંદા છે? તો કે હા બહુ માંદા છે મામા, એમ કે તો કે તો તમારે ખબર કાઢવા જવું જોઈએ, પેલા કાંઈ વાહન તો હતા નહીં, પગપાળા હાલીને જવાનું હતું। તે ડોહીમાં તો ગયા ખબર કાઢવા। પછી ઓલા નાની વહુ હતા ને કે હાલો એકદમ દૂધ પાક બનાવો, એમ કે પૂરી બનાવો, આપણે દૂધ પાક ને પૂરી ને ડોહી ન આવે ને ત્યાં ધબડીને ખાઈ લઈએ, એમ કે તે નાની વહુ કે તો દૂધ પાક કર્યો ને કે તો પૂરી કરી ને અડધું ખાધું ને અડધું ન ખાધું ને ડોહી તો એકદમ દોડતી ગઈ ને ઘેરે જીવ કે બાયું કઈક ખાઈ જાય, બાયું કઈક ખાઈ જાય, દોડતી એના ભાઈની ઘેરે ગઈ। ત્યાં ગઈ તા તો એના ભાઈ તો હાજા। તો કે અરે ભાઈ તમને તો તાવ આવતો હતો ને? તો કે ના રે બેન મને તો કાંઈ થયું નથી, એમ કે તો એ કે અરે મારી વહુ ખોટું બોલતી છે। ડોહી મુઠિયું વાળીને વેળ્યા પાછા, તે પેલા ગઢિયાનો જીવ છે ને વાડમાં એક ઈંધણું ભાળી ગયા। તો કે લેની આ ઈંધણું ઘેરે બાવળનું લઈ જાવ ને તો 2 ટક રંધાઈ જાહે, એમ કે ઈંધણું ઢળતા ડોહીમાં આવ્યા ઘેરે, આગવીને હાકળ ખખડાવી ત્યાં તો કે લે હજી તો ખાવાનું બાકી છે ને ડોહી આવી ગયા ને હવે શું કરવું, એમ કે ત્યાં તો નાની વહુએ તળમાંથી જોયું તો કે એના હાથમાં ઈંધણું હતું। એ કે ઉભા રહ્યો તમે બધા, એમ કે એક બાજુ થઈ જાવ ને હું હાકળ ખોલી ને ધૂળમાં મળું ખોટું તો એ તો હાકળ ખોલીને ધૂળમાં જ મળી નાની બાઈ। એ બધા કે અરે આ બાઈને શું થયું છે આ બાઈને, એમ કે તા તો એ કે ઓલા ડોહીમાં ઈંધણું લાવ્યા છે ને એમાંથી હું વળગાડવા આવ્યા છે મને, એમ કે તો એ જ્યાંથી ઈંધણું લાવ્યા ને ત્યાં મૂક્યા હોય, એમ કે તો હું ધૂણતી બંધ થાવ। કે ડોહીમાં કે હે ભગવાન મારા વહુ ધૂણતા બંધ થઈ જાય ને તો હું આ ઈંધણું જ્યાં લાવીને ત્યાંથી પાછું મૂકી આવું, એમ કે એ કે તમે ધૂણોમાં હું જ્યાં ઈંધણું લાવીને આ લાકડું ત્યાં હું મૂકી આવું, એ કે પણ આ તું ધૂણતી બંધ થઈ જાય, એમ કે ડોહીમાં તો પાછા ગયા, ઓલી નાટક ખોટું ધૂણવા ના કર્યા હતા નાની બાએ
પાછા મળ્યા એકદમ દૂધ પાક ને પૂરી ને શાક ને ખાઈને ઠામડા બામડા ઉટકીને બધું હકેલી મૂકી દીધું બાયુએ. હાલો ભાઈ એક ટક પેટ ભરીને ખાધું તો ખરું. પછી કે હવે શું કરશું? એ કે હું કરું ને એ બધા જોતા જાવ એને જેઠાણીઓને કે નાની બાઈ. તો કે સારું. એ કે આજ હાંજે બધા હોઈ જાય ને તો એ વાત છે ડોહીને એમ કે અડધી રાત થઈ બધા હુઈ ગયા. પછી ઓલી નાની વહુ હતી ને એ તો ઊભી છી, મોઢે કાળા લીટા કર્યા, માથે હળકતી હાંડી મૂકી, હાથમાં દીવો લીધો ને એક હાથમાં ડોયલો લીધો ને પાડો હતો ને પાડો ભેંનો એની ઉપર રાતની બેહીને ડોહીનો ખાટલો હતો ને ન્યા લઈ ગઈ પાડાને. તે પાડો છે ને પાયા હારે માથું ખંજવાળવા મળ્યો. તા તો ડોહી જાગી ગઈ. તા તો ઓલી નાની બાઈને તો કાંઈ ઓળખે નહીં. હા મવાળા સૂટા ને મોઢે મેહના લીટા કરેલા ને માથે હળકતી હાંડી ને હાથમાં દીવી ને એક હાથમાં ડોયો ને ડોહીમાં તો બી ગયા. એ કે આ તમે કોણ છો? તો કે હું સાક્ષાત માતાજી છું એમ કે. તો કે માતાજી તમે અહીંયા કેમ આવ્યા? તો કે બસ તારી પાસે હું આવી છું એમ કે. ઈ કે માતાજી પણ તમારી માથે આ શું છે એમ કે હળકતું? ઈ કે મારી માથે છે હળકતી હાંડી ને તારી ભેં લઉં ખાંડી એમ કે. ઈ કે માતાજી તમે ખમૈયા કરો. ઈ કે મારી ભેં 2 આંડા દૂધ કરે એમ કે ને મારી ભેં કેવી હારી છે હાથી જેવી. તો તમે એમ કે મારી ભેંને નહીં લઈ જતા એમ કે. તો એમ કે તારા છોકરા તું બધું એમ કે તું તારી કેડે સાવી છે ને તારી મોટી વહુને આપી દે. અરે ઈ કે સવાર પડે ને હું મારી મોટી વહુને એમ કે મારે બધો ઘરનો વ્યવહાર આપી દઉં પણ મારી ભેંને તમે નહીં મારી નાખતા. તો કે બીજું તો ઠીક પણ એ માતાજી આ તમારા હાથમાં શું છે હળકતું એમ કે. ઈ કે મારા હાથમાં છે દીવી, તારી દીકરી લઉં જીવી. તો કે મારે 7 ભાઈ વસાળે 1 બેન છે, મારે ખોટની દીકરી છે એમ કે એકની એક મારી દીકરી છે. તમે મારી દીકરીને નહીં મારતા એ માતાજી તમે ખમૈયા કરો મારી દીકરીને ન મારતા. તો કે બોલ ડોહી હું કહું એમ કરી? તો કે અરે તમે જેમ કયો એમ કરવા ચાર છો. ઈ કે તારી બાયુને આજથી ખાવા પીવાની કાંઈ બંધી રાખી? તો કે નહીં માતાજી હું કાંઈ નહીં રાખું પણ તમે મારી દીકરીને નહીં લેતા એમ છું. તો કે બીજો તો ઠીક પણ તમારા આ હાથમાં બીજું શું છે ડોયલા જેવું એમ કે. ઈ કે ઈ મારા હાથમાં છે ડોયો ને તારો દીકરો લઉં ગોયો. ઈ કે મારે તો ઈ કે મારો દીકરો બધાયથી મોટો 5માં પૂછાય એવો મારો દીકરો એમ કે. ઈ તો મારા ઘરનો મોભ છે અંધાયથી મારો દીકરો મોટો છે. તમે મારા દીકરાને લઈ લ્યો તો અમારે વાડી ગોડી ઘરનું શું થાય એમ કે. તો એમ કે બોલ ડોહી આજથી હવે હાથે બાયુને હેરાન કરી હે માતાજી કે તમારું રૂપ ખમૈયા કરો. હવે સવાર પડે ને એટલી વાર છે મારી બાયુને હું ઉઠતા વેત બધું આપી દઉં, ખાવા પીવાની ના પાડું, ઓઢવા પહેરવાની ના પાડું. હે માતાજી હું તો એક તમારી માળા લઈને બે જા જય માતાજી પણ તમે મને આમાંથી છૂટક્યો કરો હવે. હે માતાજી તમે કૃપા કરો હું આજથી હવે મારી વહુને હેરાન નહીં કરું. માતાજી કે સારું. ઈ કે હુઈ જાવે શાંતિથી નકર પાછું ઈ કે હું આવી. ડોહી તો બિચારી ધ્રુજતી માથેથી પગ સુધી ગોદડું ઓઢીને ઊંઘ તો કાંઈ આવે નહીં કે ગોદડું ઉગાડતી નહીં માથેથી. તો કે ન ઉગાડું. ઓલી નાની વહુ તો પછી ઢાળિયામાં ગઈ, પાડાને બાંધી દીધો, ઘરમાં જઈને લુગડા બદલાઈ નાખ્યા, મોઢું ધોઈ નાખ્યું, હાંડી વાંડી બધું નાખી દીધું ને સવાર પડ્યું. ડોહીમાં તો વહેલા જાગી ગયા, 5 વાગ્યાના જાગી ગયા. એ બાયું ઊભ્યું થાવ એમ કે. એ બાયું ઊભ્યું થાવ. ઓલું હાથે બાયું તો ઊભ્યું થયું. ઈ કે માં કેમાં જ વહેલા જાગી ગયા? ઈ કે તમે હાથે બાયું અહીંયા મારી પાસે બેસી જાવ એમ કે. તો કે પણ મારી શું વાત છે એમ કે. અરે ઈ કે આજ તો હાંજે ઈ કે માતાજી આવ્યા હતા, માતાજી સાક્ષાત ઈ કે મારી પાસે. તો કે શું વાત કરો? તો કે હા ઈ કે ઈ પાડે ચડેલા ને ઈ એનું રૂપ વિકરાળ ને એમ કે માથે એમ કે હાંડી હળકતી, હાથમાં દીવી, એક હાથમાં ડોયલો. મેં કીધું આ બધું શું છે? તો કે મારી માથે છે હાંડી ને તારી ભેં લઉં ખાંડી. તે મારી હું કઈ ભેંને મરવા દઉં એમ કે મેં મરવા ન દીધી.
પછી કે મારા હાથમાં છે દીવી ને તારી દીકરી લઉં જીવી. અરર એમ કે હાથ ભાઈઓ વસાળે એક ને એક આપણે બેન મરવા દેવાય કાંઈ. મેં તો માતાજી કે એમ બધું કરી નાખ્યું છે. હું કહું માતાજીને કહું મારી દીકરીને નહીં મારતા. પછી કે મારા હાથમાં છે ડોયો ને તારો દીકરો લઉં ગોયો. અરર મારે હંધાઈથી મોટો દીકરો એમ કે ને મારે તો ઘરનો મોપ છે એમ કે ને મારા દીકરા વિના તો મારું ઘર બધું ન થવાની થઈ જાય મારા ઘરમાં. તો મારા દીકરાને ન મરવા દઉં. તો મને કે માતાજી એમ કીધું છે કે હવાર પડે ને એટલે બધો વ્યવહાર કે ખાવું કે પીવું કે ઓઢવું કે પહેરવું બધું તારા વહુના હાથમાં દઈ દેજે એમ કે. તો હિમા કે બાપા અહીંયા બેહો, હવે મારે કાંઈ રાખવું નથી એમ કે પાસે. ને આલ્યો આ ઓરડાની સાવ્યું, આ રૂપિયાના ઓરડાની સાવ્યું, આ દૂધાણું, આ વાજાણું, આ બેહું, આ ઘર બાપા તમારું. તમારે જે હાથે ભાઈઓને હાથે બાઈઓને ખાઓ પીવો ઓઢો પહેરો. હું આજથી તમને કાંઈ નહીં ના પાડું. તો માતાજી તો મને સાક્ષાત કહી ગયા છે. તો પછી નાની વહુ આવી ને બધી બાઈઓને આનંદથી રહેવાનું કર્યું. આવી માથા ભારે વહુ આવી જાય ને તો બધાને વય કરી દે ને આમ એક જોતા હારી આવી બચારી બધાનું દુઃખ ભાંગી નાખ્યું. તો મારી વાર્તા સારી લાગી હોય તો પ્રેમથી સાંભળજો, લાઈક કરજો, શેર કરજો ને એક સબસ્ક્રાઈબ તો જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.